નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પાલિકા દ્વારા 2 કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનની હાલત દયનીય બની। પાલિકા દ્વારા દર મહિને 2,10,000નું મેન્ટેનન્સ ખર્ચની કરાઈ છે ચૂકવણી। ડીસા પાલિકાના સત્તાધીશોમાં મેનેજમેન્ટના અભાવે છેલ્લા કેટલાક સમયથી જનતાના ટેક્સના પૈસાનું વેડફાટ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। સરકાર દ્વારા શહેરના વિકાસ માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેતા હોવાથી શહેરમાં વિકાસ કાર્યો ક્યાંય નજરે પડતા નથી અને મેનેજમેન્ટના અભાવે માત્ર કાગળ પર વિકાસના કામો બતાવી સરકારમાં અને સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવી રહ્યા છે। ત્યારે ડીસા પાલિકા દ્વારા 2 કરોડના ખર્ચે સરકારી જમીન પર નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યા ત્યારથી વાદ વિવાદમાં સપડાયો છે। ભારત રત્ન નાનાજી દેશમુખના નામથી પાલિકાએ નાનાજી દેશમુખ ગાર્ડન બનાવ્યું છે, પરંતુ વિવાદમાં સપડાયા બાદ બગીચાને સીલ મારી દેવાતા શહેરીજનોમાં ભારે આક્રોશ છવાયો હતો। જે બાદ જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટના પિટિશન દાખલ કરતા હાઈકોર્ટ દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડન જનતા માટે ચાલુ કરવામાં આવે તેવો આદેશ કરાયો હતો। જે બાદ પણ નાનાજી દેશમુખ ગાર્ડનમાં આગ લાગી હતી અને નાનાજી દેશમુખ ગાર્ડને બળીને ખાખ થઈ ગયો હતો। જે બાદ પાલિકા દ્વારા ફરીથી લાખો રૂપિયાના ખર્ચે કરી ફરીથી નાનાજી દેશમુખ ગાર્ડન શહેરીજનો માટે તૈયાર કરવામાં આવ્યો અને નેતાઓએ મન મૂકી ફોટા સેશન કરી વાહવાહી મેળવી હતી, પરંતુ 2 કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડન મેન્ટેનન્સ માર્ગ માટે પાલિકા દ્વારા 2,10,000નું ચૂકવણું કરવામાં આવે છે, છતાં પણ નાનાજી દેશમુખ ગાર્ડનમાં બાળકો માટે મૂકવામાં આવેલ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, શૌચાલય પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। બગીચામાં ઝાડ કટિંગ પણ રેગ્યુલર થતું નથી, સાથે પર્યટકો માટે મૂકવામાં આવેલ પીવાના પાણીની ટાંકીમાંથી પોરા અને લીલ જામેલ જોવા મળતા પ્રવાસીઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જનતાના ટેક્સના પૈસાનું મોટું નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેના લીધે વિકાસશીલ ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ મેન્ટેનન્સ થતું ન હોવા છતાં દર મહિને 2,10,000નું પેમેન્ટ ચૂકવાય છે, જે બાબતે ડીસા પાલિકા બાગ બગીચા ચેરમેન મધુબેન કેલા દ્વારા પાલિકા કચેરી ખાતે લેખિતમાં મૌખિકમાં રજૂઆત છતાં કોઈ જ ધ્યાન લેવામાં આવતું નથી। ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચાર આચરતા હોય તેવા આક્ષેપો વિપક્ષના સભ્યો સહિત શાંત તિરંગા ગ્રુપના સભ્યો લગાવી રહ્યા છે। અહેવાલ હરીશ ઠક્કર। हाँ, તમારા મેનેજર કે સુપરવાઇઝર ખરા કોઈ? અહીંયા સ્ટાફ કેટલો છે તમારો બગીચા ઉપર? તમે ગમે તે કામ, ખાલી સ્ટાફ કેટલો તમે અહીંયા રાખો છો એ પૂછું છું। બરાબર, પછી બીજો સ્ટાફ? દેશમુખ ગાર્ડન મેન્ટેનન્સની કામગીરીમાં 2,10,000 ચૂકવાય છે અને શૌચાલયના દરવાજા તૂટેલ છે, અને પાણીની ટાંકીમાં લીલ જામી ગઈ છે અને પોરા એમ કે ભરાઈ ગયા છે અને મેન્ટેનન્સવાળો કંઈ કામગીરી કરતો નથી। ડીસા નગરપાલિકામાં મેં કેટલી વખત રજૂઆત એમ કે ચીફ ઓફિસરને કરી છે, પણ એ ચીફ ઓફિસર આ બાબતે નાનજી દેશમુખ ગાર્ડનમાં સાધનો બધા તૂટી ગયા છે, પણ એક બી કાર્યવાહી માટે એક્શન લેતા નથી। શું નગરપાલિકા સ્વભંડોળના પૈસા એમ કે પોતે ઘરે લઈ જવા માંગે છે કે આ બાબતે બગીચામાં એમ કે આટલી પબ્લિક આવે છે તે છતાંય એમ નગરપાલિકા માટે કોઈ એક્શન લેતા નથી। નગરપાલિકાના બાગ બગીચા ચેરમેન સમિતિના હું મધુબેન કેલા ફરિયાદો કરીને થાકી ગઈ છું।